હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાતો પ્રસિદ્ધ થઈ હતી, જે પણ ભરતીઓ, એ જે ભરતીઓ છે એના એક્ઝામનો અંદાજિત મંથ કયો હશે, કયા મહિનામાં એક્ઝામ થવાની શક્યતા છે, એનું એક કેલેન્ડર જાહેર કરેલું છે. તો એના વિશે આજ ચર્ચા કરવાની છે. પહેલાં તો વાત કરી લઈએ કે જે આપણી એક્ઝામ છે, લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની ભરતી માટે જે અંદાજિત મહિનો છે એ ઓક્ટોબર છે. એટલે ઓક્ટોબર મહિનામાં આ એક્ઝામ આવવાની શક્યતા છે. તો આપણા પાસે ઘણો સારો એવો ટાઈમ છે, એટલે તમે ટાઈમને સારી રીતે યુટિલાઇઝ કરજો અને એવું ના વિચારતા કે હજુ ઘણો સમય છે તો એ વખતે જોઈ લઈશું. ખાસ આમાં વાત એ કરવાની છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ સીસીની પરીક્ષા માટે પણ ફોર્મ ભરેલું જ હશે. આ વર્ષે ઘણી બધી એક્ઝામ છે. કોઈ એવો વિદ્યાર્થી નહીં હોય કે એક જ પરીક્ષામાં ફોર્મ ભરેલું હશે, ઘણી બધી પરીક્ષાઓ માટે એને ફોર્મ ભરેલા હશે. એ લોકો પછી કન્ફ્યુઝ થઈ જાય કે હવે મારે શેની તૈયારી કરવાની, આ પરીક્ષા આવે તો હું સમજાવવા માગું કે ધારો કે તમે સીસીમાં ફોર્મ ભરેલું છે, તો સીસીની અંદર પણ મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ આ સબ્જેક્ટ તો હશે જ. અને મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ પછી જે જનરલ સાયન્સ આવે, બંધારણ છે, કરંટ અફેર, આ બધું તો ગમે તે તમે પરીક્ષા આપો એના માટે આ જે વિષય છે એ તો તમારે તૈયાર કરવાના જ છે. એની સાથે સાથે જો તમે લેબ આસિસ્ટન્ટની પણ તૈયારી કરતા હો તો તમારે ખાલી ટેકનિકલ સબ્જેક્ટ જે લેબ આસિસ્ટન્ટનો છે એને તૈયાર કરવાનો બાકી રહેશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ છે. ઇંગ્લિશ તો તમારું થઈ જશે, જે તમે સીસી માટે જો તમે તૈયારી કરતા હોય તો એમાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટ આપેલું છે એટલા માટે. તો એ રીતે તમારે સિલેક્ટિવ થઈને તૈયારી કરવી પડશે. અને બીજી એક વાત કે આ જે લેબ આસિસ્ટન્ટની એક્ઝામ છે એના માટે એવું ના વિચારતા કે ઓક્ટોબરમાં આવવાની છે તો ઓક્ટોબરમાં જ આપણે તૈયારી કરીશું, કારણ કે ઓક્ટોબરમાં એ પરીક્ષા આવશે, એની સાથે સાથે બીજી એક લેબ આસિસ્ટન્ટની પરીક્ષા આવવાની છે જે પણ ઓક્ટોબરમાં આવશે, અને બીજી એક લેબ ટેકનિશિયનની પણ પરીક્ષા આવવાની છે કે જે પણ નવેમ્બરમાં આવશે. આ બંને પરીક્ષાઓના અંદાજિત મહિના પણ ઓક્ટોબર, નવેમ્બર જ છે. આ બંને ભરતીના હજુ જાહેરાત આવી નથી. તો જ્યારે પણ જાહેરાત આવશે ને તમે જો લાયકાત ધરાવતા હશો તો પછી તમારે આ બંને માટે પણ અલગથી પ્રિપેર કરવું પડશે. એટલા માટે અત્યારે જો આ જે એક્ઝામ છે લેબ આસિસ્ટન્ટની, એનું પણ તમે પ્રિપેર કરીને ચાલો તો તમારા માટે થોડું સરળ રહેશે. અને સપ્ટેમ્બરમાં સીસીની છે, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ પણ તૈયાર થઈ જાય, આની સાથે ટેકનિકલ સબ્જેક્ટ પણ તૈયાર કરતા રહેવાનું. આવું મારું સજેશન છે. બાકી તમે તમારી પ્રાયોરિટીના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો. લેબ આસિસ્ટન્ટ માટે આપણી જે ચેનલ છે ડી કોડિંગ એક્ઝામ, શું પ્રોવાઈડ કરેલું છે મેં તો તમને બતાવો કે ડી કોડિંગ એક્ઝામમાં જ્યારે તમે પ્લેલિસ્ટમાં જશો ત્યારે તમને લેબ આસિસ્ટન્ટ 327 આ પ્લેલિસ્ટ મળશે, જેમાં 33 વિડીયો આપેલા છે. આમાં બાયોલોજી સબ્જેક્ટ જે 20 માર્ક્સનો પૂછાવાનો છે એ કમ્પ્લીટ રેડી કરીને આપેલો છે. અને કેમેસ્ટ્રીના 4 ચેપ્ટર, બાકીના જે 6 ચેપ્ટર છે કેમેસ્ટ્રીના અને ફિઝિક્સના ટુ ધ પોઈન્ટવાળા ચેપ્ટરના વિડીયો પણ આવશે. એટલે ટેકનિકલ સબ્જેક્ટ તમારે આ પ્લેલિસ્ટ જોઈ લેવાનું, એટલે તમારો સેટ થઈ જશે. અને પછી તમારે એનસીઆરટી વાંચીને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ટેલિગ્રામ ઉપર તમે જ્યારે જશો અને તમે સર્ચ કરશો કે એનસીઆરટી ડાઉનલોડ, એટલે તમને મળી જશે એની લિંક કે જ્યાંથી તમે એનસીઆરટી ડાઉનલોડ કરી શકો, અને જ્યાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની એનસીઆરટી તમે ડાઉનલોડ કરી શકશો. અને એ તમારે વાંચવાની છે લેક્ચર જોયા પછી. અને પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે એક યુનિટ ટેસ્ટ આપેલો છે સેમ્પલ રીતે, અને કે જ્યાં 100 માર્ક્સનો ટેસ્ટ લીધેલો છે. એના સિવાય એક ક્વિઝ ચેનલ બનાવેલી છે જે ફ્રી ઓફ કોસ્ટ છે, કે જ્યાં એકલા ક્વિઝ જ મૂકવામાં આવે છે. અને જેમાં જે બાયોલોજીના બધા ચેપ્ટર છે એના ક્વિઝ ઓલરેડી મુકાઈ ગયેલા છે, અને કેમિસ્ટ્રીના 4 યુનિટના ક્વિઝ મૂકેલા છે, બાકીના ક્વિઝ પછી આવશે. એટલે તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. બંને ટેલિગ્રામ ચેનલ કે જે ક્વિઝવાળી છે અને એક મેઇન ટેલિગ્રામ ચેનલ. એના સિવાય જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની ભરતી માટે, તો એક ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરેલી છે. ટેસ્ટ સિરીઝ નહીં કહું, પરંતુ ટેસ્ટ ગ્રુપ છે, કારણ કે આમાં તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થાવ છો ને ત્યાં તમને બધા જ જે યુનિટ છે એના સેપરેટ 15 ક્વેશ્ચન મળે છે, અને એના પછી ફૂલ ટેસ્ટ મળવાના છે. અહીંયા આમ તો 3 ફૂલ ટેસ્ટ આપવાના હતા, પરંતુ હવે એક્ઝામ ડેટ ઘણી પાછી ગઈ છે, થોડી લેટ છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં આવવાની છે. એટલા માટે 3 નહીં, પરંતુ હવે 5 ફૂલ ટેસ્ટ આપવામાં આવશે. ટેસ્ટ ગ્રુપમાં જોઈન થવાની ઈચ્છા હોય તો એ લોકો આ વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકે છે. બાકીના વિડીયો તો આવવાના જ છે કેમેસ્ટ્રીના અને ફિઝિક્સના પણ. તો મેક શ્યોર કે તમે ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને ફિઝિક્સ માટે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે 15 દિવસ 15 ક્વેશ્ચનની, એમાં પણ વિડીયો આવવાના છે, તો એને પણ તમે
નોટ કરતા રહેજો, જોતા રહેજો કે જેથી તમારો એક કોન્સેપ્ટ ફિઝિક્સનો ક્લિયર થતો જાય. અને એ ટુ ધ પોઈન્ટ છે કે જેથી જેવા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે એ જ રીતની એ સિરીઝ બનાવેલી છે, એટલે તમને હેલ્પ વધારે થશે. આટલું જ કહેવાનું હતું. નવી ભરતી પણ આવવાની છે અને હાલ આ જે એક્ઝામનો મહિનો છે લેબ આસિસ્ટન્ટ 327 માટે એ ઓક્ટોબર જાહેર કરેલું છે. તો આ જણાવવાનું હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.